સદગુરુ મહારાજની જય. કહે છે કે ખેતી કરો ને દવા છાંટો એટલે કે કેટલી જીવાત મરે. જીવાત ક્યાં નથી મરતી. આપણને દરદ થયો હોય એ જયારે રોગની જીવાત થાય ત્યાં આપણને એ રોગ લાગુ પડે. આપણે એ દવા લ્યો એટલે રોગ ક્યારે મટે એ જીવાત મરે થાય. આપણે ઘર બહાર નીકળવે ને હેઠે ઘેરે મોકલે પગમાં આવી જતું હોય, વાહન લઈને નીકળો તોય ઘણું આવી જતું હોય. જૈન લોકો પગરખા નથી પહેરતા, વાહનમાં નથી ચાલતા, પણ તો એ અત્યારે ઓલી રેંકડીઓ આવી છે ને એમાં બેહી જાય ને ખેયા જાય ને આવું બધું નવા નવા માણસો તરક ઉભા કરે. પણ મેન વાત ક્યાં આવે કે પોતે જ નથી રહેતો પછી એ પાપ પુણ્ય ક્યાં થયું અને કોને લાગુ પડશે. મટી જવાની સંતોએ વાતો કરી, થઈ જવાની વાતો કોઈ કરી જ નથી. મટી જવાની વાત કરી છે પછી પોતે જ મટી ગયો હોય તો કે ક્રિયામણ કર્મ તો કરવું જોઈએ ગમે એનું. ખાવું પીવું એ એક કર્મ છે. હું કરું છું એ બધું કર્મ જ છે. હું નથી કરતો એ કર્મ છે. છતાં કર્મમાં તો આવ્યું લાગુ તો પડ્યું જ કર્મને. હું નથી કરતો તોય પણ જેમ છે એમ માનીને બેસી ગયા. કુદરત આધારે કર્મ કરે છે પણ જપી ગયા. જેમ કમળ પાણીમાં જ હોય પણ પાણી એને પછી નથી. એ રીતે વાત છે. બાકી તો ગમે એવા અવનવા ઉધમ કરો છતાં એ જીવ હિંસા તો લાગે જ. હાલો તમે દૂધ પીવો, કઈ પકવો નહીં, ખેતી કરો નહીં, જીવાત થાય, દૂધ પીને જીવો. દૂધ કોના માટે છે? એ પશુના બસા માટે છે. અને બધો દૂધ માંસપેશીમાંથી આવે છે. એમાં માંસનો ભાગ છે. તો દૂધ પીશો તો શાકાહારી તો નહીં જ કહેવાય. માંસનો ભાગ તો આવે જ છે એમાં. અને એ દૂધ જે કોઈ પશુ છે એના સંતાન કહેતા એના બસા માટે ઉત્પન્ન કરે છે. તો એને પોતું જયારે ધાવીને છૂટું પડી જાય તો તમે વધર લઈ શકો. પણ આસળ વતાવીને ખેંચી લેવું અને બે દોઈ લેવાનું તો આપણો સ્વાર્થ નથી. અને જો દૂધ ન દોવે તો કોઈ પશુપાલન પશુને પાળે નહીં. વાત તો નક્કી આપણે પોતાને કરવાનું. બાકી તો કર્મથી કોઈ પાછા છૂટી શકાય એવું નથી. તારા કર્મ કર્યા કર્મ મિટ જાવે, ભજન કરી લે આ ઘટમાં. અનુભવ, ભજન એટલે અનુભવ. અનુભવ કરી લ્યો કે પાપ પુણ્ય કોને લાગ્યા. નિરાજ બાપાની વાણી કે શિરગુણ નિર્ગુણ નહીં અમારે અને પાપ પુણ્ય અમારે નથી ગયા. તો ક્યારે વાત કરીશ? જ્યારે આવો અનુભવ જાગી જાય કે પોતે જ નથી રહેતો. हम है जोगी अलख अनादि पार ब्रह्म से हम पारा, नाम रूप गुण नहीं हमारे, कबू ना धरो अवतारा। हमसे ब्रह्म है, ब्रह्म से माया, माया से सब संसारा। कोने पाप लागे? जिस भी रम है हम है सब में, बीज वृक्ष पे विस्तारा। पाप पुण्य कोने એ પોતાને અનુભવ કરવાનો, પોતાને નક્કી કરવાનું છે.
ક્યાં તો ખેતીમાં તો બધું બંધ થઈ જાય. જો એવો પાપનો ડર હોય ને તો ખાવા પીવાનું બંધ થઈ જાય. પેલા તો અત્યારે આ અનાજ છે, પેલા તો માંસાહાર હતો. આદિ માનવ શું કરતા? માંસાહાર કરતા. એને આપણે આદમ કીધો. રાંધવા માટે અગ્નિ કરો ને અગ્નિમાં એ સૂક્ષ્મ જીવો બળી જાય. એના ધુમાડામાં સૂક્ષ્મ જીવો મરી જાય. એટલે કાંઈ નહીં કરવાનું. સુવાસામાં મરે ચાર છે એટલું માણસમાં. પણ જે કાંઈ અહમ ભાવે કરે છે એ ખતરનાક છે. વિના કારણે વિનાશ. અને વિનાશ કાળ જ વિપરીત બુદ્ધિ. બધા માણસને બુદ્ધિ આપી તો કાર્ય બધાને હરખા છે? જુદા જુદા બુદ્ધિ અનુસાર. બાકી વિપરીત બુદ્ધિ ત્યારે બને? વિનાશ કાળે. જ્યારે વિનાશ થવાનો હોય તો ન કરવાનું કર્યું બેસવી. બાકી આ જીવન ગુજરાન માટે કોઈ પાપ નથી. આપણે જે રામ ભગવાન કહેવી, કૃષ્ણ ભગવાન કહેવી, એને આ ક્રિયા તો કરવી જ જોઈતી. પણ એમાંથી તો કંઈક ઉગરે છીએ ને આપણે. આમ શું કે અત્યારે સ્વતંત્ર છે, બધા કાયદા લાગુ પડ્યા છે, સંવિધાન લાગુ પડ્યું છે. નહીતર તો બળિયાના બે ભાગ. એમાં હિંસા જ હતી, બીજું કાંઈ હતું જ નહીં. રાજાશાહી શું હતી? એકાબીજાને મારી મસળાઈ પસાવી લેવું એ જ હતું. હા, અત્યારે એ નથી. બધા કાયદા લાગે. વિના કારણે કોઈને મારવા નહીં. પણ અત્યારે જો વિના કારણે માર્યા હોય ને તો જેલમાં જવું જોઈએ. કારણે માર્યા હોય તો જેલમાં તો જવું જ જોઈએ. શું કે એ સત્તા સરકારની છે, આપણે નથી. સત્તા કોઈ દી હાથમાં નહીં લેવાની, એવા કાયદા લાગ્યા. એટલે જે કાયદા બન્યા એ બરોબર બન્યા. જો કે આ તો એક સતયુગ છે એવું આપણને જણાય કે અત્યારે સતયુગ આવ્યો છે ને આપણે ટાઈમે જ આવ્યા છે. કે ગઢિયા જે વિચાર કરે કે અમારે કાંઈ હતું જ નહીં, પણ છતાં કે સારું હતું. હવે સારું ગમે એ હોય. મારી સાંભળે પ્રમાણે તો અસલ કપડું દેખાતું નતું એટલે પંચર કર્યા હોય. થીગડા માથે થીગડા ને સારું તો ગમે એમ કહેવાતું હોય. તો કે માવણી મનોવૃત્તિ હારી હતી. મને મારી સાંભળણમાં ચીમમાં કઈ રવા નથી દેતા. મશીનના પટા કાઢી જાય, મશીનના ઓટો કાઢી જાય, ગોદાળું નથી રવા દે. તમારે દાંતડું નથી પીડ્યું રહેતું વાળી. તો કે હતું ને બધો ભૂખમરો હતો. એટલે એ બધું કહેવાય પેલા સારું હતું, પેલા સારું હતું. પણ આપણે અત્યારે ઇતિહાસ જ જોઈ લો ને. સારું હોય તો સંતો ભક્તો ને પૈસા હાટું થઈને જેલમાં પુરાણા. અત્યારે કોઈ સંતો ભક્તો દુખી નહીં. આવડે છે પોતાના એવા વાળા જમાયા છે ને કોઈ સીમા નહીં. ત્યાં રજવાડા ટૂંકા પડે બાપા. આ બુદ્ધિ છે, આ હોશિયારી છે.
ભક્તિના નામ ઉપર ભક્તિ ક્યાં કરવી? ભેગું કરવાનું, સમૂહ ભેગો કરવો, સંપત્તિ ભેગી કરવી. સંપત્તિ હોય તો જ સમૂહ ભેગો થાય. આત્માને ઓળખ્યા પછી દોડા કરવાના રહેતા નથી. જો આત્મા ઓળખાઈ ગયો હોય તો પછી દોડા મટી જાય, લક્ષ વાળા મટી જાય. આ તો હું આત્માને ઓળખી લક્ષ વાળા બદલે 85 લાગી જાય, આવવા જવાનું બહુ વધી જાય. અને પછી ક્યાં સત્ય જાણવા મળે તો શરૂઆત સત્ય જાણી નથી લીધું. સત્ય જાણ્યા પેલા ભક્તિ નથી થતી તો આદિ ઉદય શું કર્યું? આત્માને ઓળખીને 20 વર્ષ 40 વર્ષ દ્વારા જો આપણા ન મીટ્યા હોય તો ઓળખાણ છે નહીં. ગંગા સતીમાના પુરાવા છે. નક્કી તો આપણને થાય ને કે આત્માને ઓળખ્યા પછી અભ્યાસ જાગ્યા પછી મેળા મંડપ કરવા નહીં, જ્યાં ત્યાં ભમવું નહીં. આ છે અધૂરિયાના કામ. જોવા જવાય પણ જ્ઞાન હાટું જ્યાં ત્યાં ભમવાનું નથી. આ કોઈ ટાઈમ હોય, સંપત્તિ હોય તો જોવા જવાય, દુનિયા જોવા જેવી. પણ જોઈને નકરું જોઈને નથી આવવાનું, જાણવાનું કે આ બધું કઈ રીતે ઊભું થયો એ જાણવું જોઈએ. અને એ ઊભું કરવા વાળા જે કઈ છે ને મનુષ્ય છે, જો જોવું હોય તો જોવાનું તો કુદરતમાં છે. વિશ્વ મારું મંદિર, આ મંદિર મારું વિશ્વ રૂપાળો સર્જ્યો સર્જન હારે. નહીં કોઈ દેવા નહીં કોઈ પૂજારી, જોવાના કાંઈ દેવ પૂજારી એવું વિશ્વ મંદિર એવું બનાવ્યું કે હવે કઈ કરવા પણ નહીં. એવું બનાવી દીધું તો એવું મંદિર તો બીજું બને એવું નથી. એટલે ડેરા તાણ્યા અને એને ધર્મનું એક નામ આપી દીધું, મંદિરે ધર્મ. હાલો ધર્મે રહેવું છે. શું છે એ તો પોતાને નક્કી કરવાનું. ધર્મ કોને કહેવાય? કોઈ સંતોએ મંદિર બાંધવાનું નથી, કોઈ સંતોએ પૂજા કરવાનું નથી કીધું. આ તો આપણે ઊભું કર્યું. શું લેવા ઊભું કર્યું? કાંઈક હવા થાપ હવા થવીના કરે ને પ્રીતિ. આ છે જગતની રીતિ. આ જગતની રીતિ એવી હવા કાંઈક પોતાનો છે એટલે ઊભું કર્યું આ રીતે. અને હાલ્યું જ જાય છે ને, હજી અનાયથી હાલ્યું જાય છે. હવારત ક્યારેય નતો એવું ક્યારેય બન્યું જ નહીં. સતયુગમાં હવારત હતો, સતયુગમાં વધુ કપટ હતું. અત્યારે માણસ થોડે થોડે જાગતા જાય છે. હવે બધાને ખબર પડવા માંડે છે. એમ હવારત હવે હવે ઘટતો જાય. પેલા તો બહુ હવારત હતો. રામને સીતાજીની ગોચમાં નીકળ્યા અને સુગ્રીવનો ભેટો થાય. હનુમાનજી સુગ્રીવનો ભેટો એટલે સુગ્રીવને આનંદ માતો નથી કે હવે આપણું કામ થાય છે. હવારત હતો, રોક્યા અહીંયા, આદરમાં આપ્યા. શું કે ઓલા વાલીએ કાઢી મૂક્યો. વાલીને સુગ્રીવનો બૈરું હાથ લઈ લીધું. એટલે વાત કરે છે રામને કે આવું બન્યું છે. તો એને કે મારવો જોવે. એટલે બે ના દેખાવે, બે ના મુખ એક હતા એવા લાગે.
ઝૂલવા હોય એમ ઝૂલવા ભાઈઓ એટલે ઝોરિયા ભાઈઓ હોય ને એવા એટલે છોકરીને માળા પ્યારા હોય એમ કે ઓળખીએ તો માળા વાળા હોય એ છોકરી અને કપટથી મારે 3 તારીખે ઝાડ આડા ઉભા રહીને મારે 3 તારે વીંધી પછી કે કૃષ્ણ અવતારમાં 3 પદમ વીંધીને કૃષ્ણ મારે એ વાયલી કે ભીલ બને આગલા યુગનું ખાઈ દે હવે આ કોને ખબર કે એ રામ છે એ જ કૃષ્ણ બન્યા એવું નક્કી ક્યારે સીતાજી તોબા પોકારી ગયા હતા આગલા જલમમાં તો કે રૂક્ષ્મણી હતા એ સીતાજી નો અવતાર પણ સીતાજી રામ વખતમાં એને તો તોબા પોકારી દીધા કે હવે ધરતી માતા મને આ તારી ગોદમાં લઈ લે હું આમને પરમાણ દઈ દઈને થાકી રહીશ જે માણસ કંટાળી ગયો હોય કઈ રજા લે 5 દિન નો લે અત્યારે જાર પી જાય છે ફાહા ખાઈ જાય છે ડૂબી જાય પથરા બાંધી એ ક્યારે અંત વેળાએ આવું કરવું જોઈએ કંટાળી ગયેલો માણસ આવું કરવું જોઈએ હવે એ કંટાળેલો માણસ ફરીને એમાં એને આશા ન રહી હોય આશા ક્યારે હોય જયારે ભાવ પ્રેમ ઉભરાતો હોય ને થઈ એમાં આશા રહે કે જલમ એની હારે અવતાર દીજે મને અને એ ખોટું પડે આપણે બધું સારું જ માગ્યું પણ એમ નથી મળતું કર્મને આધારિત જલમવું મરવું એ કર્મને આધારિત હવે આવા જંગલમાં પોતે રાત મહેનત કરી 2 બાળકને ઉછેર કર્યો મોટા કર્યા અને સતાય પરમાણ માગ્યું અત્યારે આપણે આ ગમે એમ માવતર ને ઘેરે મૂકી આવી દીકરી કદાચ આપણને સામાન્ય ન પવાતો એના માવતર ને હોય ઓટલો વાયસન કહારે જાય પણ એ તો જંગલમાં ઉતારી આવ્યા અને જંગલમાં હતા તે મળવા જતા પણ આ જે પોતાના રાજમાં હતા ને અહીંયા હતા તો એ મળવા ન ગયા કોઈ સીતાજીને મળવા ન ગયા સીતાજીને કામ નતું એ તો કે રામ હતા મહાન રામના દર્શન કરવા આવતા ઋષિ મુનિઓ એની વાત જોતા ક્યાંય રામ આવે નીકળશે આવશે આપણો આશ્રમ પવિત્ર થાય તો પવિત્ર જેના શુદ્ધ કર્મ છે એ પવિત્ર બને કોઈના પગલા અત્યારે જો આ ભુવાના પગલા પાડવાના 51,000 રૂપિયા દે એટલે કઈ ભુવા પગલા પાડે જાય એટલે આપણે ત્રીજી ગયા આપણે મોક્ષ મળી ગયો એવું નથી આપણું આંગણું પવિત્ર થઈ ગયું એવું નથી પવિત્ર પોતાને કરવું જોઈએ પવિત્ર કોઈ બીજાનો કરી જાય પવિત્ર મનમાં કાંતિ ભરી હોય પછી ગમે સંતોના પગલા કરાવો તો શું કામ અને સંતો અત્યારે થોડાક થોડી રિઝર્વ પગલા પાડવાનું પૈસા થાય છે થોડી નથી વેચતા પધરામણા કરવા હોય તો લાખોના ખર્ચ થાય એ પાવન થાય કે પતન થાય એ તો આપણે જોવાનું નક્કી આપણે કરવાનું કે સંત આપણા ગામમાં પધરામણા થઈ ગયા અહીંયા દારૂ પીતા ચોરી કરતા જુગાર રમતા બંધ થઈ ગયા બધા તો પવિત્ર થયું કહેવાય ને આપણે ગામમાં સંતોના પધરામણા એમાં નિખાલસ ભાવ હોય કાંઈ તો સંતોને હવારત હોય એમાં પાવન ક્યાં થાય કે હાલો લાવીએ તો કાંઈક મળે છે
હા પુરુષાર્થ હોય એવું સંતનું જીવન હોય છે ને એને સંત કહેવાય. કોઈ હવારે ત્યાં ન હોય એટલે જ કીધું છે ને, સંત સબૂત ને તુમરા તઈને તાર્યા માથે ભાવ હોય, એમને તારવા ઉપર જ ભાવ હોય. સરોવર સરોવર સંતજન ચોથા વરસાદ મેઘ પરમારથ કે કારણે ચારે ધૈર્યા દે. આ ચારે કે પરમારથ માટે દે ધૈર્યા, એને કોઈ હવાર જ નહીં. ઝાડ બધાને છાંયો આપે, સરોવર એટલે ઝાડ, ઝાડ બધાને છાંયો આપે. પાઇપિંગ નો છાંયો આપે એવું બને નહીં. સરોવર બધાને પાણી પીવા દે, કઈ આ પાઇપિંગ નથી પીવા દે એવું બને નહીં. વરસાદ આવે કેમ પાઇપિંગના ખેતરમાં નો વરસે? બધે વરસે. કુદરતે કોઈ એવો વિરોધાભાસ કર્યો જ નહીં ચારેય. એને પ્રકાશવાનું કામ એમ સંતાય તે એ બધાને સમાન ગણે. શાંતિ પમાડે એને સંત કહીએ, એના દાસના દાસ થઈને રહીએ. એટલે વરસાદનું ઈ જ કામ છે, બધા પરમારથી માટે જ છે. અને એની આપણે જય બોલાવીશ, જેને પરમારથ કર્યો એની જય બોલાય. અને આ સત વસ્તુ રહી ને એના આધારે આ બધું ઉભો છે. પણ સત કેવું કોને એ જ નથી ખબર, પછી શું કરવાનું? સત્યની ઓળખાણ કરવાની. સત્યને ઓળખ્યું હોય સત્યમાં હલાય ને, ઓળખ્યા વિના કેમ હાલવું? સત્ય થઈ સતમાં ખેલો, સતની હોય હવાય, સત્યને જ હવાય. તો કે સંતો ભક્તોને કેમ વેપત પડે? જ્ઞાને તે માગે ને, જ્ઞાને જ નો સંતો ભક્તોને કઈ ટાઈમ આવે ને, એટલે કઈ હોય નહીં. પણ એ વખતે જે હોશિયારી નીતિ, સળકપટ નતું, એટલા દુઃખી થયા. અત્યારે સળકપટ કરે એ જ સુખી. પૈસા તો ભાગ્ય સુખ નથી. શરીર સુખ ન હોય, પૈસા વાળો હોય એ બીમાર પડે, પૈસા વાળો હોય એને રોગ થાય. અને ઓલા ગરીબ ઝોપડામાં રહેતા ને, હાવ લીંડકા કાંઠા એવા ગંદકીમાં રહેતા, એના રોગ નથી થતા. મસર કાવડે મસર મીટ જાય. આ કુદરતી બક્ષિસ, કુદરતી બક્ષિસ. ના એવી ગંદકીમાં રહે જ ન હોય. સુખી અમીર માણસ એક બે રાતો રહી જાય, ખબર પડે જાય તાર રોગ લાગુ પડે. તો ઓલા બધું સહન કરી લીધેલું, અને સહન ન થાય એટલે માણસને પોતાને જ જાણવાનું, પોતાને જ સમજવાનું. પોતે સમજે એટલે દુનિયા સમજેલી જ છે. આ દરેકને લાગુ પડે. પોતે એટલે એક નહીં, સર્વંતને પોતે સમજવાનું, બધાને પોતે પોતાને સમજી લેવાનું. તો જગત સમજે, બાકી જગત ક્યારેય સમજ્યું નથી. તો કે એ હોય જ દે. હા, જે ખોટા રે હાસાના ઘરેણા કહેવાય, એને ખોટાથી હાસા ઉજળા, અંધારાથી પ્રકાશ, અસત્યથી સત્ય. સંજોગ બને જ તે, અને બે હોય જ. પણ એમાંથી એક બની જાય, અંધારામાં પ્રકાશમાં વ્યા જાય એટલે પ્રકાશ ભળાઈ જવાની વાત કરી. એટલે સંતો એ સમજાવે, બીજો કોઈ સમજાવતા નથી કાંઈ. પરપંચ મૂકી દેવું એમ. કોઈને કાંઈ નો આપણે કોઈને સુધારી ન કાંઈ નહીં, બગાડાય નહીં.
ભલું ન થાય તો કાંઈ નહીં, પણ ખરાબ પૂરું ન કરાય. આટલું જ કરવાનું, બીજું કાંઈ કરવાનું નહીં. એ તો ની રીતે મીઠી લઈશ. ભલું ન થાય તો કાંઈ નહીં, પણ બુરું તો ન જ કરાય. એટલું સમજવાનું. કે પાપ પુણ્યમાં રહીશું ને તોય આગળ નહીં વધવી. કે આમાં પાપ થાય છે, આમાં પાપ થાય છે, આમાં પાપ, તો કાંઈ નહીં કરી. બળતણ ખાલી બાળવે ને એમાંય જીવાય હોય, લાકડો ઘડી ગયેલું હોય ને એમાંય જીવાય હોય. એટલે આવું બધું કરવામાં રહેશું તો કાંઈ નહીં થાય. આ અન્નક્ષેત્ર મોટા કઈ અગ્નિ વિના નથી રંધાતું. અને એવો સામૂહિકમાં તો મોટા મોટા થળિયા બળતણ એટલું આવે. અત્યારે ગેસ આવ્યો, પ્રકાશથી જીવાત ખેંચાય હોતો ને, પ્રકાશથી જીવાત ક્યાંય એમાં બળે ને મરે સ્વાદ. એટલે આ બધું જોવામાં રહેવી તો કાંઈ થતું નથી. તો બધી હવા આવી જાય કે આપણા માટે જ આપણે આ કરવું જોવે. આપણે માટે જ આ પાપ થાય છે. પોતે મટે જાય ને એટલે પાપ કોઈ અહીંયા ન રહે. સંતો ભક્તો બીમાર પીડ્યા છે, રોગે ત્યાર એ તો કોઈ ન જોડે. દેહના દંડ છે, દેહને ભોગવવા જોવે. પણ દેહ એ પોતે નથી એવું સમજાઈ જાય તો રાહત મળે. એને બીજું કઈ નહીં, ભોગવટો જ આવે તો રાહત મળે જાય કે આપણે કીધું છે ને આપણે ભોગવાનું. એમાં શું લે દુઃખી થવું જોઈએ. હસતા હસતા એ દુઃખને વધાવી લે. એટલી ધીરજ આવે, સહન શક્તિ આવે. એટલે વિચાર આપણે જ કરવાનો છે. કોઈને ક્યાં સમજાવવાના નથી, સમજી જવાનું. કોઈને સમજાવવાના નથી, સમજાવવા જેવું છે નહીં. સમજવા જેવું છે, સમજાવવા જેવું કાંઈ નહીં. પોતાના મનને પોતે જ સમજાવી કે બીજો સમજાવી કે નહીં. અહીંની વાત છે. આ તો હવની બુદ્ધિ પ્રમાણે જે કાંઈ નીકી જયારે ક્યારેક કીધું હોય કે આપ વીતી, જયારે પોતાની વીતી હોય ને તઈ નીકી થાય. બધું કઈ નીકી થતું નથી. આપ વીતી નીકી થાય છે ને આપે તેમાંથી સમજી જવાનું. આને જ્ઞાન કહેવાય. બાકી તો બીજાનું જોવામાં રહીશું તો આપણે રહી જઈશું. દોષ પોતાના પોતે પ્રગટ કરે હાથોની જોઈ. પોતાના દોષ પોતે પ્રગટ કરે. એટલે જ કીધું ને, પાપ તારો પ્રકાશ ને ધર્મ તારો સંભાળ. તારા દોષ કે પ્રગટ કરી જાડેલા ને આવું કે ગંગા સિટીમાં એટલે તોરલ આવું કે બાપ તારું પ્રકાશ ને ધર્મ તારો સંભાળેલા. પછી બીજું કઈ નથી કરવાનું. પોતાનો ધર્મ સંભાળવાનો છે. આને જ્ઞાન કહેવાય. એવું પોતાને નિકી થવું જોઈએ. ત્યાં તો કહેતી જ્ઞાનમાં નહીં ચાલે એવું. જ્ઞાનમાં તો કે છે કાલો સત્સંગમાં જાવી સત્સંગ યજ્ઞાન થાય. જયારે ગુરુ જ્ઞાન લે, આત્મજ્ઞાન થાય અને સત્સંગ થયો કહેવાય. સત્યની ઓળખાણ થઈ જાય અને સત્યમાં ભળાઈ ગયા, એને સત્સંગ કહેવાય. બાકી તો બધી વાતો આ કઈ આ બોલવી એ વાતું કહેવાય. સત્સંગ તો નો જ કહેવાય ને. આ અનુભવની બે વાતો છે. જેને જેવા અનુભવ થયા એવી વાત કરે એને વાત કહેવાય.
અને એ બધાને લાગુ ન પડતું હોય. પોતે પોતાને નક્કી કરી લે, પોતાને જે લાગુ પડતું પોતાને જે નક્કી થઈ ગયું હોય એ બરોબર. અને અહીંયા સંતોએ પુરાવા બધા આપી દેવા, મેળવી લેવાનું. ખાતે ખાતું મળી જાય તો બરોબર છે. ત્યાં સંતોએ આપણને ઘણું ઘણું પીરસ્યું છે. ધન્યવાદ અમને કે જે કાંઈ પોતાને અનુભવ થયો છે મુકતા ગયા છે અને આપણને કાયમ લાગે છે. મહેનત એમની છે પણ અત્યારે ઉપયોગમાં આપણને આવે છે. અને કોઈ સંતોએ કોઈ કાંઈ વિરોધ નથી કર્યો, પણ આપણને વિરોધ લાગે કે કબીર સાહેબે આવો વિરોધ કર્યો મઠ મંદિર આશ્રમોનો. એને તો સત્ય કીધું છે ને, એટલે એવો કોઈ વિરોધ નથી હોતો. કોઈ સંતોને વિરોધ કરવામાં કાંઈ થોડુંક મળે. અને એને હાસું કીધું છે, હાસું છે એ કરવું છે ને કરવું છે એટલે કોઈ નથી ભાવતું, કરવા ન ભાવે ને. આ સંતોએ તો એ કરવા જ પીધા. કરવા ઓહળ રોગ ને કાપે. આ સંતોની બલિહારી છે. બાકી તો એ માણા હતા, ભગવાન કરીને મૂક્યા એ માણા હતા. કાંઈક એનામાં એવા ગુણ છે એટલે યાદ કરવા જોવે. સદગુરુ મહારાજની જય.